હેલો સ્ટુડન્ટ, આજના વિડીયોની અંદર આપણે બેઝિક વસ્તુઓ છે એને ક્લિયર કરવાના છે, બેઝિક વર્ડ છે એને સમજવાના છીએ. તો ટાઇટલ છે આપણું એ છે થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ અને અવસ્થા સમીકરણ. એક એક શબ્દને સમજતા જાય ચલ રાશિઓ કોને કહેવાય અને અવસ્થા શું છે. ધારો કે હું કોઈ પદાર્થ છે એની પોઝિશન છે એ વિચારું એટલે આપણે જે એક્સયામ અને વાયયામ છે એને ધ્યાનમાં લઈએ કે આ કોઈ કણ છે એની અવસ્થા કઈ જગ્યાએ છે, એની પોઝિશન કેટલી. એટલે તમે કહેશો કે સર આ એનો એક્સયામ કહેવાય અને આ એનો વાયયામ કહેવાય. એટલે કે એક્સ અને વાયની કિંમત બદલાય તો મારી પોઝિશન છે બદલાય. તો આ એક્સ અને વાય મારા ચલ થયા અને મારી પોઝિશન, મારું સ્થાન છે એ મારી અવસ્થા છે. તો અહીંયા આપણે એ જ વાત છે એ ક્લિયર કરવાના છીએ. આ ચેપ્ટરની અંદર જે આપણે ભણીએ છીએ એ થર્મોડાયનેમિક સ્ટડી છે આપણે કરીએ છીએ. એટલે કે આપણે ઉષ્માનું જ્યારે ગતિ કરીને આગળ વધે છે ત્યારે આપણે એનો સ્ટડી છે કરીએ છીએ. તો અહીંયા જે આપણા ચલ છે એ ચલ એ છે આપણા થર્મોડાયનેમિક યામ, જેવા એક્સયામ અને વાયયામ હોય ને એના જેમ. તો પહેલો પ્રશ્ન છે અહીંયાથી આપણે એવો થાય કે થર્મોડાયનેમિક યામ એટલે એકચ્યુઅલમાં છે શું હશે? આ સમજણ માટે આપણે બધી વ્યાખ્યાઓનું લિસ્ટ બનાવતા જઈએ કે કોઈ તંત્ર હોય એ તંત્રની આંતરિક અવસ્થા પર સીધી રીતે અસર કરનાર જેટલી પણ સ્થૂળ રાશિઓ છે એ બધી જ સ્થૂળ રાશિઓને થર્મોડાયનેમિક યામ કહેવાય. જેવી રીતે એક્સ અને વાય હતા એ ડાયરેક્ટ સીધી અસર જ કરે મારી અવસ્થા પર, કે જો એક્સ અને વાયયામ બદલાઈ જાય તો મારો જે તંત્ર છે જે ગતિ કરીને જતું હતું અથવા તો કોઈ સ્થાન છે મારું સ્થાન બદલાઈ જશે. તો આ એક્સ અને વાય બસ એ જ તો છે મારા યામ. ઓકે, તો આ મારું કોઈ પદાર્થનું સ્થાન એટલે કે કોઈ અવસ્થા છે એના જે ચલ છે એની વ્યાખ્યા લખી. હવે અહીંયા અવસ્થા ચલ રાશિઓ, કેમ કે આપણું ટાઇટલ છે એ થિયરીનું, એટલે એ સમજીએ. તો જેવી રીતે હમણાં આપણે વાત કરી સેમ એ મુજબ કે થર્મોડાયનેમિક તંત્રની સંતુલિત અવસ્થા એટલે કે કોઈ પદાર્થ છે એ એક્સ અને વાય યામ આગળ ઊભેલો છે. જે આપણું સ્થાન હતું એ સ્થાન આગળ આપણો પદાર્થ કેવો છે? ઊભેલો છે. અહીંયા આ મારી અવસ્થા થઈ. એ સંતુલિત અવસ્થા નક્કી કરતી જે આપણી રાશિઓ છે એ રાશિઓને થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિ કહેવાય. અહીંયા એક પ્રશ્ન એ પણ સમજવો જરૂરી છે કે થર્મોડાયનેમિક તંત્રની સંતુલિત અવસ્થા કોને કહેવાય, જેને આપણે પછી જોઈએ. આ ચલ રાશિઓ છે એના બે પ્રકાર છે. થર્મોડાયનેમિક ચલ રાશિના બે પ્રકાર છે. એમાંનો જે પહેલો પ્રકાર છે એને ઇંગ્લિશમાં કહેવાય એક્સટેન્સિવ, ગુજરાતીમાં કહેવાય વિસ્તૃત ચલ રાશિ. વ્યાખ્યા જોઈએ એટલે આપણે ઓટોમેટિક સમજી જઈશું કોને કહેવાય એક્સટેન્સિવ. જે ચલ રાશિ થર્મોડાયનેમિક તંત્રના પરિમાણ પર આધારિત હોય તેને એક્સ
તેને એક્સટેન્સિવ ચલ રાશિ કહેવાય. સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આ એક કન્ટેનર છે, એક બોક્સ છે. આ બોક્સની અંદર છે એ વાયુ ભરેલો છે. શું ભરેલું છે? વાયુ. હવે જો હું આ બોક્સ છે તમને એવો ક્વેશ્ચન કરું કે બાળકો તમે આ બોક્સના 2 ભાગ પાડી દો. કાપી નથી નાખવાનો, વિચારવાનું છે. 2 ટુકડા વિચાર આપણે. તો આ મારું જે તંત્ર છે જેનો હું અભ્યાસ કરું છું એને કહેવાય મારું થર્મોડાયનેમિક તંત્ર. હવે જેવા હું 2 ભાગ પાડીશ તો કેટલી ભૌતિક રાશિ છે બદલાશે. ભાગ પાડવા એટલે મેં એનું પરિમાણ, એની સાઈઝ અડધી કરી નાખી. સાઈઝ અડધી કરી નાખું એટલે એવું થયું કે એનું કદ છે મેં અડધું કરી નાખ્યું. એટલે કે કદ છે એ થર્મોડાયનેમિક તંત્ર પર આધારિત છે. વાયુનો જથ્થો જ અડધો થઈ ગયો એટલે કે થર્મોડાયનેમિક તંત્રનું દળ છે એ પણ પરિમાણ પર આધારિત છે. જેવો હું અડધો ભાગ કરી નાખું છું તો વાયુના અણુઓની સંખ્યા છે કેવી થઈ ગઈ? એ અડધી થઈ ગઈ. અને આ દરેક અણુ સાથે સંકળાયેલી કુલ ઉર્જા છે એને જ તો આપણે આંતરિક ઉર્જા કીધેલી આગળ. એટલે અહીં આપણી આંતરિક ઉર્જા છે એ પણ કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ. તો કદ, દળ, આંતરિક ઉર્જા આ બધી એવી ચલ રાશિઓ છે કે જે આપણા તંત્રની અવસ્થા તો નક્કી કરે છે, પણ એ કેવી છે તો કે તંત્રના પરિમાણ પર પણ આધારિત છે. બીજો પ્રકાર છે એ આનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ. તમે સમજી પણ શકો. હવે એ છે ઇન્ટેન્સિવ, ગુજરાતીમાં કહેવાય ગાઢ. ગાઢ ચલ રાશિ. પણ ઇન્ટેન્સિવ નામ છે એ આપણે વધારે યાદ રાખશું. ઇન્ટેન્સિવ ચલ રાશિઓ છે કોને કહેવાય? એક્ઝેક્ટ એના કરતા વિરુદ્ધ. જે ચલ રાશિ થર્મોડાયનેમિક તંત્રના પરિમાણ પર આધારિત ન હોય તેને ગાઢ એટલે કે ઇન્ટેન્સિવ ચલ રાશિ કહેવાય. આગળની વાતમાં વિચારીએ કે આપણું જે કન્ટેનર હતું એ કન્ટેનરના આપણે જ્યારે 2 ભાગ કરી નાખ્યા તો કેટલી ભૌતિક રાશિ બદલાશે એનું આપણે લિસ્ટ કર્યું. કેટલી ભૌતિક રાશિ નથી બદલાતી હવે આપણે એને લિસ્ટ આઉટ કરીએ. દાખલા તરીકે હું થર્મોમીટર 2 ભાગ નહોતા કરેલા ત્યારે રાખીશ. હવે 2 ભાગ કરી દીધેલા છે ત્યારે થર્મોમીટર આ બંને ભાગમાં રાખું. તમને તાપમાન એક સરખું જ મળે. કેમ કે તાપમાન છે શું? તો તાપમાન એ કોઈ એક અણુ સાથે સંકળાયેલી કુલ ઉર્જાનું માપન છે. એને આપણે તાપમાન કહીએ છીએ. 11મું ચેપ્ટર, બેઝિક વાત બધી. એટલે તાપમાન છે એ ન બદલાય. બંને ભાગનું તાપમાન જે એક સરખું જ રહેશે. બીજું શું ન બદલાય? તો દબાણ. દબાણ ક્યારે બદલાય? તમે કદ બદલાવો તો, અથવા તો તમે તાપમાન બદલાવો તો. આખા ભાગની વાત કરવા જઈએ તો આમ કદ નથી બદલાયું ભાઈ, ખાલી 2 ભાગ પાડેલા છે એટલે કુલ કદ તો મારું હતું એટલું ને એટલું જ છે. આ કોઈ પિસ્ટન નથી કે તમે એને દબાવો, ખાલી 2 ભાગ પડેલા છે એટલે કુલ કદ મારું હતું એટલું ને એટલું જ છે. તો કે તાપમાન અને દબાણની વ્યાખ્યામાં આપણે એવું જ લખીએ છીએ ને, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. એટલે એકમ ક્ષેત્રફળ તમારું એટલું ને એટલું જ રહે, એ ન બદલાય. એટલે કે દબાણ છે એ થર્મોડાયનેમિક તંત્રના કદ પર આધારિત ન હોય એવી ભૌતિક રાશિ છે. એટલે એના પરિમાણ પર આધારિત ન હોય, તંત્રના પરિમાણ પર આધારિત ન હોય એવી ભૌતિક રાશિ છે. તો આવી ભૌતિક રાશિને ઇન્ટેન્સિવ ચલ રાશિઓ કહેવાય. તો દબાણ, કદ, આંતરિક ઉર્જા, તાપમાન આ બધી એવી ભૌતિક રાશિઓ છે જેના વડે આપણા તંત્રની ઉષ્મીય સ્થિતિ છે એ જાણી શકાય. એટલે કે એની અવસ્થા છે જાણી શકાય. જેવી રીતે એક્સ, વાય અને ઝેડ યામ હોય, જો 3 પરિમાણમાં હોય તો
એનાથી આપણા તંત્રની પોઝિશન, સ્થાન ખબર પડે. યાંત્રિક તંત્રની વાત કરું છું હું, પાર્ટ 1 ફિઝિક્સનો. એવી રીતે અહીંયા આ બધી ચલ રાશિઓની મદદથી આપણા તંત્રની શું ખબર પડે? અવસ્થા ખબર પડે. કે આ તંત્રની થર્મોડાયનેમિક તંત્રની. તો મારું તંત્ર ક્યારે સંતુલનમાં છે એવું કહેવાય? તો નેક્સ્ટ જોઈએ, સંતુલન અવસ્થાની વાતો કરીએ. પેલું છે એ છે ઉષ્મીય સંતુલન. ઉષ્મીય સંતુલન આપણે એક આખો વિડીયો બનાવેલો, વિડીયો નંબર 2. ઉષ્મીય સંતુલન કોને કહેવાય? જ્યારે ઉષ્માનો વિનિમય ન થાય, જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ન થાય, ત્યારે આપેલ તંત્ર ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે કે ઉષ્મા છે એની આપલે થતી નથી. જો ઉષ્મીય સંતુલનમાં આવી જાય એટલે તાપીય સંતુલનમાં આવી જશે. તો ઉષ્મીય સંતુલન અને તાપીય સંતુલન છે આપણે આગળ ભણી ગયા છીએ. આગળ યાંત્રિક સંતુલન કોને કહેવાય? જો કોઈ પિસ્ટન હોય, આવી રીતે એક પિસ્ટન છે, એનો શાફ્ટ ઉપર પિચકારીનો જે દાંડલો આવે ને, આ એ ભાગ અહીંયા છે. ધારો કે એક પુલી, અહીંયા પણ છે એક પુલી, એના પર દોરી વીંટાળીને અહીંયા મૂકેલું છે, એ છે એક વજનયુ. આની અંદર વાયુ ભરેલો છે. તંત્ર જે કોઈ ઉષ્માની આપલે ન કરે તો ઉષ્મીય સંતુલન. ઉષ્માની આપલે પણ ન કરે ને કોઈ જ યાંત્રિક કાર્ય પણ ન કરે, એટલે કે આ મારું વજનયુ છે એ ના નીચે જાય ના ઉપર જાય. એટલે કે જ્યારે તંત્ર અને પરિસર વચ્ચે કોઈ અસંતુલિત બળ ન લાગતું હોય, ત્યારે યાંત્રિક સંતુલનમાં તંત્ર છે તેમ કહેવાય. એટલે આમ ટૂંકમાં સમજવા જાવ ને તો ઉષ્માનો વિનિમય નથી થતો, એટલે કે ડેલ્ટા ક્યુ 0 છે. અહીંયા તમે એમ ટૂંકમાં સમજો ને, એટલે કે પરિણામી બળ લાગતું નથી અને પરિણામી ટોર્ક પણ લાગતું નથી, એવું કહી શકાય. જો આવું હોય તો મારું તંત્ર યાંત્રિક સંતુલનમાં છે એવું કહેવાય. નેક્સ્ટ વાત છે એ છે તંત્ર રાસાયણિક સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય? નામ પરથી જ ખબર પડે કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય, અથવા તો પ્રક્રિયકમાંથી નિપજ બને અને નિપજમાંથી પ્રક્રિયક બને, આ દર જો અચળ જળવાઈ રહેતો હોય, એટલે કઈ વધારાની નિપજ નથી મળતી અને વધારાનું કઈ પ્રક્રિયક પાછું નથી મળી જતું, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ કેમેસ્ટ્રીની અંદર આને આપણે. તો આવી પ્રક્રિયા છે એને રાસાયણિક સંતુલન કહેવાય. મુખ્ય વાત એ હવે છે, અને એ છે કે આપણું તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં છે એમ ક્યારે કહેવાય? તો આ તંત્ર જે ત્રણેય સંતુલનમાં હોય, એટલે કે જ્યારે તંત્ર ઉષ્મીય પણ, યાંત્રિક પણ અને રાસાયણિક પણ, આ બધું રાસાયણિક સંતુલનમાં હોય,
ત્યારે તેને થર્મોડાયનેમિક સંતુલન કહેવાય. નેક્સ્ટ છે એ છે ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા. તો જોઈએ ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા કોને કહેવાય? ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા. બાળકો, સ્ટેટિક એટલે શું? સ્ટેટિક એટલે સ્થાયી, અને ક્વોસાઈ એક લેટિન વર્ડ છે, એનો મિનિંગ થાય અર્ધ. અર્ધ સ્થાયી પ્રક્રિયા છે એને ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા કહેવાય. ધારો કે મારી પાસે આ એક પિસ્ટન છે, આ એની પ્રારંભિક અવસ્થા છે, મેં અહીંયા લખેલી છે 1 વડે. આ પિસ્ટનનો સાફ્ટ, પિચકારીનો પેલો દાંડલો, સળિયો. હવે જે આને ઉષ્મા મળે તો મારું પિસ્ટન છે આમ ઉપર આવી ગયું. ધારો કે આમાં ગેસ ભરેલો છે, વાયુ ભરેલો છે. આ છે મારી એની બીજી અવસ્થા. પહેલી અવસ્થામાં દબાણ છે એ P1 છે, અને કદ છે એ V1 છે, અને તાપમાન છે એ છે ધારો કે T1. બીજી અવસ્થા સુધી પહોંચ્યા તો આ એના થર્મોડાયનેમિક ચલ અવસ્થા છે ને રજૂ કરતી રાશિઓ એ છે દબાણ, કદ અને તાપમાન. એક આટલી છે. તો જ્યારે મારું થર્મોડાયનેમિક તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે આ સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જાય ત્યારે વચ્ચે દરેક વખતે સંતુલન નથી હોતું, નથી જળવાતું. ફોર એક્ઝામ્પલ, કે ધારો કે અંદરનું તાપમાન છે એ શરૂઆતમાં T છે અને બહારનું તાપમાન છે એ છે T પ્લસ ડેલ્ટા ટી, એટલે કે ડેલ્ટા ટી જેટલું તાપમાન વધારે છે. તો શું થશે? જ્યારે ધીમે ધીમે આમ ઉપર જતું હોય અથવા જ્યારે ઝડપી ઉપર જાય છે ત્યારે તાપમાનનો તફાવત છે. જો તાપમાનનો તફાવત હોય તો એ ઉષ્માની આપલે કરશે. ઉષ્માની આપલે કરે એટલે કે ઉષ્માનું સંતુલન નથી. ઉષ્મીય સંતુલન તો ક્યારે કહેવાય? જો આપલે ન થતી હોય તો, ઉષ્માનો વિનિમય ન થતો હોય તો મારું તંત્ર ઉષ્મીય સંતુલનમાં કહેવાય. તો ઘણી વખત તંત્ર છે એ એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જાય ત્યારે વચ્ચેની અવસ્થાઓ એક પણ સંતુલિત નથી હોતી. તો આવા કન્ડિશનમાં જો આ પ્રક્રિયા ખૂબ ધીમે ધીમે થાય તો શું થાય? તો શું થશે કે જેવું અહીં આવતા પહેલાં T1 માંથી T2 ના સ્થાને જતા પહેલાં, પહેલી અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતા પહેલાં થોડુંક ઉપર જાય અને જો આ પ્રક્રિયા ખૂબ ધીમી પ્રક્રિયા હોય તો શું થશે? તાપમાનનો ફેરફાર એટલો બધો નહીં હોય, એના કારણે ઉષ્મા એટલી બધી નહીં ગુમાવે અથવા તો લગભગ નથી ગુમાવતી. તો આવી પ્રક્રિયામાં એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં જતા વખતે જો પ્રક્રિયા ધીમે ધીમે થતી હોય તો ઉષ્માનો વિનિમય છે એ લગભગ નહીં થાય. એટલે કે આ પ્રક્રિયા 100% સ્થાયી નથી, સંતુલનમાં નથી, થોડીક સંતુલનમાં છે. એટલે કે ક્વોસાઈ છે. ક્વોસાઈ એક લેટિન વર્ડ છે જેનો મિનિંગ થાય અર્ધ. તો આવી પ્રક્રિયાને અર્ધ સ્થાયી પ્રક્રિયા એટલે કે ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા કહેવાય. તો કોઈ પણ થર્મોડાયનેમિક તંત્ર છે એની અવસ્થા નક્કી કરવી હોય તો ઉપયોગમાં લેવાતી રાશિઓ છે દબાણ, તાપમાન, કદ, આંતરિક ઉર્જા, એ આપણી ચલ રાશિઓ છે. અને દરેક વખતે આપણું તંત્ર થર્મોડાયનેમિક સંતુલનમાં હોય જ એવું જરૂરી નથી. દાખલા તરીકે અહીંયા શરૂઆતમાં આ પિસ્ટન છે એમાં શરૂઆતમાં દબાણ, કદ અને તાપમાન કંઈક આટલું છે. જેવો આની અંદર બોમ્બ ફૂટે તો શું થાય? અહીંયા અંદરના ભાગમાં અચાનક આના દબાણમાં અને તાપમાનમાં વધારો થશે અને પિસ્ટન છે ખૂબ ઝડપથી ઉપર જશે. તો આ પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા નથી. તો બાળકો, વ્યવહારની એક પણ પ્રક્રિયા છે સંતુલિત પ્રક્રિયાઓ નથી હોતી. બધી પ્રક્રિયાઓ અસંતુલિત પ્રક્રિયાઓ જ હોય છે. પણ ધીમે ધીમે થતી પ્રક્રિયાઓ જે છે, આ પિસ્ટન છે ખૂબ સ્લોલી ઉપર જાય એકદમ, તો તમે એને અર્ધસ્થાયી લઈ શકશો.
એટલે કે ત્યારે આપણે એને ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા છે એ લઈ શકશું. તો આ હતું એકદમ સિમ્પલ વસ્તુ, ક્વોસાઈ સ્ટેટિક પ્રક્રિયા.